અને 90ની 2 ટીમ આવેલી. વિજેતા તમે થયા. કઈ રમતમાં? કબડ્ડી. રબડી. રબડી એટલે શું? ઈંડા બોલો. અચ્છા 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 અચ્છા, એમાં રમતા હતા. અચ્છા, એમાં તમે વિજેતા થયા. જો તમારી બધાની હાઈટ બહુ ફાઇન છે, તમે હેલ્ધી છો, તમારા ચહેરા પર બધા પર ચહેરા પર સ્માઇલ છે, આવી સ્માઇલ હર હંમેશ રાખો, હર ટાઈમ રાખો. એવરી ટાઈમ આપણા ચહેરા પર સ્માઇલ હોવી જોઈએ. આપણે ગેમમાં જીતવા માટે આપણી અંદરની પોતાની શક્તિને આપણે ડેવલપમેન્ટ કરવી પડે. ગેમ છે ને કોઈ નાની નથી, કોઈ મોટી નથી. તમારે જ્યારે કોમ્પિટિશનમાં તમે હો તો એક ટીમ હોય કે 5 ટીમ હોય કે 15 ટીમ હોય, એ 15 ટીમ આપણે વિચારીએ કે આપણે વાત્સલ્યધામના છોકરા પેલા આપણીથી વધારે મોટા, પેલા વધારે મોટા, વધારે આપણા કેપેબલ હશે, આપણીથી શક્તિશાળી હશે, આવું બધું વિચારીએ ને એટલે આપણે ઓલવેઝ નીચે આવી જઈએ. આપણે કોઈ પણ રમતમાં ફર્સ્ટ ન જઈ શકીએ, જીતી ન શકીએ. તમે આ વખતે ફર્સ્ટ આવ્યા છો, તમને અભિનંદન આપું છું. પણ સાથે સાથે તમારો કોન્ફિડન્સ હોય ને એ તમને જીતાવે. તમે કોઈ દિવસ તમારે એમ નહીં વિચારવાનું કે હું નાની છું, અગર તો મને નથી આવડતું, અગર તો મારી પાસે પ્રેક્ટિસ નથી કરી, અગર તો હું શક્તિ નથી. ઓલવેઝ પોઝિટિવ વિચારવા. શું વિચારવાનું? થનગનાટ. આપણે જ્યારે આપણે ગ્રાઉન્ડમાં જઈએ ને તો આપણા ચહેરા પર સ્માઇલ હોવી જોઈએ, આપણી શરીરમાંથી ગરમી હોવી જોઈએ, આપણી શરીરમાં આનંદ હોવો જોઈએ. શું હોવો જોઈએ? કોઈથી હેપતાઈ ન જવાય, બી ન જવાય. જ્યારે તમે છે ને પહેલાં તો તમે ગ્રાઉન્ડમાં જાઓ ને તો ગ્રાઉન્ડમાં તમારી જો સ્માઇલ હોય અને અંદરની તમારી થનગનાટ હોય ને તો 100% તમે જીતીને આવો.